બોટાદ જિલ્લાના ગડ્ડા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોરભાઈ ખાચરની બિનહરીફ વરણી કરવામાં આવી। ધારાસભ્ય શંભુનાથ ટુડિયા સહિતના આગેવાનોએ નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી। ગડ્ડા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોરભાઈ ખાચરની બિનહરીફ વરણી કરવામાં આવી છે। પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને ગડ્ડા નગરપાલિકા હોલમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે દાવેદારી ન નોંધાવતા કિશોરભાઈ ખાચરને પ્રમુખ જાહેર કરાયા હતા। આ અગાઉ પ્રમુખ પદેથી હિતેશ પટેલે ફક્ત 5 મહિનામાં રાજીનામું આપ્યા બાદ ખાલી પડ્યું હતું। ગડ્ડાના ધારાસભ્ય શંભુનાથ ટુડિયાએ નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ ખાચરને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ ખાચરે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપે તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તે તેઓ પરિપૂર્ણ કરશે। તેમણે ગડ્ડા નગરપાલિકાના તમામ સભ્યો તેમજ સંગઠનને સાથે રાખી સંકલન કરીને શહેરમાં વધુમાં વધુ વિકાસ થાય તેવા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી। ગડ્ડાના ધારાસભ્ય શંભુનાથ ટુડિયાએ જણાવ્યું હતું કે ગડ્ડા નગરપાલિકાના પ્રમુખની જગ્યા ખાલી પડી હતી, જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વએ નિર્ણય લઈને કિશોર ખાચરના શિરે પ્રમુખની જવાબદારી સોંપી છે, જેથી શહેર અને કોર્પોરેટર વતી આવકારું છું। પક્ષે જે નિર્ણય લીધો છે તેને પણ આવકારું છું, તેમજ આવનાર દિવસોમાં કિશોર ખૂબ સારી રીતે નગર નિયોજન કરી અને નગરપાલિકાને સુચારુ રૂપથી ચલાવે તેવી શુભકામના પાઠવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ગડ્ડા નગરપાલિકામાં કુલ 28 સભ્યો છે, જેમાં 18 સભ્યો ભારતીય જનતા પાર્ટીના અને 10 સભ્યો કોંગ્રેસના છે। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। ગઢપુર ખાતે એટલે કે ગઢડામાં નગરપાલિકાના પ્રમુખની જે જગ્યા ખાલી પડી હતી એ જગ્યાની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વએ નિર્ણય લઈ અને ભાઈ કિશોરભાઈ ખાચર એમના શિરે જવાબદારી સોંપી છે। એટલે આખા નગર અને તમામ કોર્પોરેટરો વતી હું હૃદયથી આવકારું છું। પક્ષે જે આ નિર્ણય લીધો છે એ નિર્ણયને પણ આવકારું છું અને આવનારા દિવસોમાં કિશોરભાઈ ખૂબ સારી રીતે નગર નિયોજન કરી અને નગરપાલિકાને સુચારુ રૂપથી ચલાવે એવી હૃદયના ભાવ સાથેની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું।